નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ જીઆર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આઈટી એક્શન પ્લાન હેઠળ મલ્ટીમીડિયા પ્રોજેક્ટની ખરીદી માટેની ₹1,96,37,599 ની ગ્રાન્ટ ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ GSFS ખાતે નીચેની શરતોને આધીન તારીખ 30/6/2025 સુધી પાર કરવાની મંજૂરી આપવામાં આવે છે. તો જમા રકમ અંગે તારીખ 30/6/2025 સુધીમાં અચૂકપણે ખર્ચ ચૂકવણું કરવાનું રહેશે. કમિશનર શ્રી ICDS મહિલા અને બાળ વિકાસની કચેરીએ ખાતરી કરવાની રહેશે કે GSFSમાં પાર્ક કરેલી રકમ ઉપર મળેલ વ્યાજની રકમ રાજ્ય સરકાર ખાતે એટલે કે બજેટ સદર 0049/4/821 હેઠળ અચૂકપણે જમા કરાવવાની રહેશે. જો આ રકમ પૈકી કોઈ બચત ઉપલબ્ધ થાય તો તે પણ સરકારના એકત્રિત નીતિમાં પરત કરવાની રહેશે. આ જમા કરાવેલ રકમ જે તે હેતુસર જ ઉપયોગમાં લેવાની રહેશે. આ હુકમ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ 29/3/2025ની નોંધથી મળેલ અનુમતિ અન્યવે બહાર પાડવામાં આવે છે. તો આઈટી એક્શન પ્લાન હેઠળ મલ્ટીમીડિયા પ્રોજેક્ટની ખરીદી માટેની ગ્રાન્ટ ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ GSFS ખાતે પાર્ક કરવા બાબત આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.